ગૌરક્ષક નેહાબેન પટેલ અને તેઓની ટીમની ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે સુરત કલેક્ટરને અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આવેદનપત્ર અપાયું છે। અખિલ ભારત હિન્દુ મહાસભા સુરત દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગત 27મી ઓગસ્ટના રોજ બારડોલી તાલુકાના માણેકપુર ગામ પોલીસ સ્ટેશનમાં ગૌરક્ષક નેહાબેન પટેલ અને તેઓની ટીમ વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરાઈ છે અને નેહાબેન પટેલ કે જે ગુજરાતમાં ગૌરક્ષક જીવદયા પ્રેમી તરીકે આગવું સ્થાન ધરાવે છે તેઓને ખોટી રીતે હેરાન કરાઈ રહ્યોના આક્ષેપ કરવામાં આવ્યા હતા। મારું નામ રાજ શેઠ છે। શાના માટે આજે કલેક્ટર આવવાનું? અમે લોકો અહીંયા 20 થી 25 સંસ્થાઓ જે ગૌ પ્રેમીઓ છે એ બધી જ સંસ્થાઓના અધિકારીઓ ને બધા પદાધિકારીઓ અહીંયા આવ્યા છે કે જે નેહાબેન પટેલ અને તેની સમગ્ર ગૌરક્ષકોની ટીમ છે જે લગાતાર છેલ્લા કેટલા વર્ષોથી પોતાના જીવના જોખમ ઉપર હાઈવે ઉપર જે કતલખાને લઈ જતી ગાયોના જેટલા બી કસાઈઓ છે એ લોકોને પકડીને આપણી જીવદયા કરે છે લગાતાર એની ટીમ ઉપર ખોટા કેસના આરોપ લગાવીને ખોટી ફરિયાદ કરાવીને એને ફસાવી દેવા માટે થઈને જે લોકો કસાઈઓનું કાવતરું છે એની પર ખોટી ફરિયાદ થઈ છે એની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવે ને આ લોકો સાથેથી ન્યાય કરવા માટે થઈને અમે લોકો અહીંયા બધી જ સંસ્થાઓ ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે થઈને કલેક્ટર સાહેબને આવ્યા છે। એ લોકો ભક્ષક છે એને પકડતા નથી અને જે રક્ષક છે જીવના જોખમે જે રક્ષા કરે છે એ લોકોની વિરુદ્ધ કડી કાર્યવાહી કરવા માટે થઈને માંગ નથી કરતા અને આ લોકોને ફસાવાની કોશિશ લગાતાર થઈ રહી છે એ કતઈ બરદાસ્ત કરવામાં નહીં આવે। દરેક સંગઠનો ન્યાયની માંગ કરીએ છીએ કે આ લોકોની સાથે કાયદેસરની કાર્યવાહી વિરુદ્ધ ઓલા લોકો વિરુદ્ધ થાય ને નેહાબેન અને એની ટીમ સાથે ન્યાય થાય। મારું નામ છે રમેશભાઈ રૂડાણી। અમે અત્યારે જેટલી સુરતની ગૌ સેવાની ટીમો છે એ તમામ ગૌ સેવાની ટીમોના હોદ્દેદારો પ્રમુખો અત્યારે લેટમાં લખાણ કરીને આવ્યા છે કે જ્યારથી આ નેહાબેન પટેલની જે ટીમ છે ગૌ રક્ષાની અને જાંબાજ એવા ગૌ સેવાનું કામ કરી રહ્યા છે નેહાબેન, તો એમની ટીમને ખોટી રીતે ફસાવવામાં આવી છે અને ખોટી રીતે એની ઉપર આરોપ મૂકવામાં આવ્યા છે। એના બદલ અમે આ બધા આખા સુરત જિલ્લો નહીં પણ આખા ગુજરાતના ગૌ સેવકો અને અમે એમની સાથે છે અને એમને રિક્વેસ્ટ છે કલેક્ટરશ્રીને કે આવા જે ગૌ સેવકો ગૌ સેવા કરે છે અને ગૌ રક્ષા કરે છે એને ખોટી રીતે ફસાવવામાં આવે છે, એને અન્યાય મળે છે, એને ન્યાય આપવા માટે અમારી ખાસ એવી વિનંતી છે। જય ગૌ માતા। અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા નેહાબેન અને તેઓની ટીમને ન્યાય આપવા માંગ કરવામાં આવી છે અને આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહેવા પામ્યા હતા। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા G20 ન્યૂઝ।